રક્ષાબંધન. એક બહેન લગ્નના 7 વર્ષ પછી પણ નથી જઈ શકી ભાઈને રાખડી બાંધવા. ઘર બહારના હિંચકે બેઠેલો અમિત કંઈક વિચારી રહ્યો હતો. ત્યાં જ ટપાલીનું આગમન થયું. અમિત હિંચકેથી ઊભો થઈ ટપાલી તરફ ગયો. અમિતના હાથમાં એક કવર પકડાવી ટપાલી વિદાય થયો. એ કવરને જોઈ અમિતના ચહેરા પર હર્ષ અને દુઃખના મિશ્ર ભાવ છલકાઈ આવ્યા. હર્ષના એટલે કે એની લાડકી બહેન રિયાએ આ કવરમાં રાખડી મોકલી હતી, અને દુઃખના એટલે કે આ વખતે પણ રિયા રૂબરૂ આવીને અમિતને રાખડી નહીં બાંધી શકે. રિયાના લગ્નને 7 વર્ષ વીતી ચૂક્યા હતા, પણ આ 7 વર્ષમાં શરૂની પહેલી રક્ષાબંધન સિવાય રિયા ક્યારેય અમિતને રાખડી બાંધવા આવી નહોતી શકી. એટલે આ વખતે પણ દર વખતની જેમ રિયાએ પોતાના ભાઈ અમિત માટે પોસ્ટમાં જ રાખડી મોકલી દીધેલી. રિયાના લગ્ન પહેલાં અમિત અને રિયા અન્ય ભાઈ બહેનની જેમ જ ખૂબ જ ઝઘડતા, પણ રિયાના લગ્ન બાદ તો જાણે બંને એકબીજા વગર સૂના પડી ગયા હતા. અમિત પણ ઉંમર કરતાં જલ્દી જ સમજદાર થઈ ગયો હતો, અને બિચારી રિયા તો જાણે સાવ શાંત જ થઈ ગઈ હતી. ઘરના અન્ય સભ્યો રિયાના આ બદલાયેલા વર્તનને એની પીડતામાં ખપાવતા, પણ અમિતને આ બદલાયેલી રિયામાં હંમેશા કંઈક રહસ્ય લાગતું. અમિત ઘણીવાર પૂછતો પણ ખરો, રિયા, તું ઠીક તો છે ને? તું પહેલાં કરતાં ઘણી શાંત થઈ ગઈ છે. અરે, એ તો એમ જ, સમય જતાં બદલાવ આવે જ આપણામાં, એમ કહી રિયા વાતને ઉડાવી દેતી. રિયાની રાખડી મળી ગયાનો ફોન અમિતે રિયાને કરવાનું વિચાર્યું. રિયાનો નંબર જોડ્યો. સામે છેડે 4-5 રિંગ છતાં રિયાએ ફોન ન ઉપાડ્યો. અમિતે ફરીવાર ફોન જોડ્યો. ફરી 4-5 રિંગ પૂરી થઈ, પણ સદનસીબે રિયાએ ફોન ઉચક્યો. હેલો અમિત, રિયાએ ફોન ઉપાડતા વેત કહ્યું. હા રિયા, કેમ છે તું? અમિતે વળતો જવાબ આપ્યો, હું મજામાં છું, પણ હમણાં જરા કામમાં છું, પછી ફોન કરીશ. રિયા ઉતાવળા સ્વરે બોલી. અરે પણ તારી રાખડી. અમિત કંઈ બોલવા જાય એ પહેલાં સામે છેડેથી ફોન કપાઈ ચૂક્યો હતો. પોતાના ભાઈ સાથે આમ બળછટતાથી વાત કરતી રિયા ફોન મૂકતા વેત રડી પડી. પોતાની પરિસ્થિતિ પર એને ઋણા ઉત્પન્ન થવા લાગી. હજી વધારે કંઈ વિચારે એ પહેલાં તો રિયાના સાસુએ જાણે ઝેર મિશ્રિત શબ્દો સાથે એક વાગબાણનો ઘા કર્યો. હવે રોદણા જ રડવા છે કે કંઈ કામકાજ કરવાનું છે ઘરમાં? હાલ આમ ઊભી શું છું? રિયાના સાસુએ રિયાનો હાથ પકડી એને રસોડા તરફ ધક્કો માર્યો, અને ગઈકાલે પોતાના પતિ મિતેશ દ્વારા આવા જ એક ધક્કાના કારણે જખમી થયેલા હાથના દુખાવામાં વધારો કરવા સાસુમાનો એ ધક્કો પૂરતો હતો. પીડાથી કણસી રહેલી રિયાએ જેમ તેમ કરી રસોઈ બનાવી. સાસરિયાના ત્રાસથી સંપૂર્ણ રીતે ત્રસ્ત થયેલી રિયાએ આટલા વર્ષોમાં પોતાની સ્થિતિનો ક્યારેય પોતાના માતા પિતા કે પોતાના ભાઈ અમિતને અણસાર સુદ્ધા નહોતો આવવા દીધો. પોતાના પિયરમાં તો એનું વર્તન હંમેશા એવું જ રહ્યું હતું, જાણે એ એની સાસરીમાં ઘણી જ ખુશ છે. પણ કરિયાવર રૂપે પોતાની સાથે ઝાઝી વસ્તુ ન લાવી શકનાર રિયાનું એના સાસરિયાએ જીવવું મુશ્કેલ કરી દીધું હતું. લગ્નના બીજા જ વર્ષે રિયાએ રક્ષાબંધન પર પિયર જવાની વાત માંડી હતી, ત્યારે બદલામાં મિતેશે ચોખ્ખું કહી દીધેલું, તારી આ 10 રૂપિયાની રાખડી પાછળ
1,000ના ગાડી ભાડાનો ખર્ચો મને પોસાય એમ નથી. તારા મા બાપ અહીંયા તારી તિજોરી નથી ભરી ગયા કે હું 2 હાથે તારા પાછળ વાપરું. 5 રૂપિયાનું કવર લઈ આવ અને કરી દે તારી આ રાખડી પોસ્ટ. આવા શબ્દો સાંભળ્યા બાદ રિયા ફરી ક્યારેય રાખડી બાંધવા પિયર જવા અંગે ઉચ્ચારી પણ ન શકી. આવું તો કંઈ કેટલુંય હતું જે રિયા પોતાના અંતરના એકાદ ખૂણે ધરબી દઈ હસતા મોઢે વેકેશનમાં પિયર જતી. થોડા દિવસ માતા પિતા અને ભાઈ સાથે રહી પોતાના જૂના દિવસો તાજા કરી ફરી સાસરિયાના ઠસરડા કરવા આવી જતી. આટલું ઓછું હોય એમ છેલ્લા 3 વર્ષથી તો સંતાન ન હોવાના મહિનાએ રિયાની રાતોની ઊંઘ હરામ કરી દીધી હતી. વાતે વાતે સાંભળવા મળતા એ કટુ વચન એના ગળે કોળિયો ઉતરવા નહોતા દેતા. દિવસે ને દિવસે રિયાની સ્થિતિ વધુ ને વધુ કથળી રહી હતી. ઘણીવાર માતા પિતા સાથે આ અંગે વાત કરવાનું વિચારતી, પણ પછી નાહકના એ ચિંતામાં આવી જશે એમ વિચારી પોતાના વિચારને પાછલે પાને કરી દેતી. એ રાત્રે અમિતે ફરી રિયા સાથે વાત કરવા ફોન જોડ્યો, પણ ફરી રિયાએ ઊંઘનું બહાનું કરી અમિત સાથે વાત કરવાનું ટાળ્યું. રક્ષાબંધને પોતાના ભાઈને રાખડી રૂબરૂ ન બાંધી શકવાનું એને પારવાર દુઃખ હતું અને આ દુઃખ અમિત સામે છતું ન પડે એટલે એ અમિતના ફોનને ટાળતી રહેતી. રખેને અમિતને એની સ્થિતિની જાણ થઈ જાય તો બિચારો ચિંતામાં આવી જાય. લગ્ન પહેલાં સવારમાં ખુદ વહેલી ઉઠીને તૈયાર થતી અને અમિતને પણ પરાણે વહેલો ઉઠાડી તૈયાર થવા કહેતી. સવારના પહોરમાં જ અમિતના હાથે એને ગમતી રુદ્રાક્ષની રાખડી અને માથે કુમકુમ અને અક્ષત તિલક શોભી ઉઠતું. પોતાનું દાબું પણ હકભેર લેતી. એ દિવસો યાદ કરી રિયા ફરી એકવાર રડી પડી. એના ડુસકા મિતેશને ઊંઘમાં ખલેલ ન પહોંચાડે એનું બરાબર ધ્યાન રાખી એને માથે બ્લેન્કેટ ઓઢી લીધું. ક્યાંય સુધી એ રડતી રહી. એના આંસુ અને ઓશિકાના એ ખૂણાનું મિલન જોતું હોય એમ સૂર્યનું પહેલું કિરણ એના બ્લેન્કેટમાં પ્રવેશ્યું. હા, આખી રાત એ રડતી રહી. આજે રક્ષાબંધન સવારમાં ઉઠીને નાહીને જૂની જ પણ સ્વચ્છ સાડી પહેરી સૌપ્રથમ રિયા મંદિરવાળા ઓરડામાં પ્રવેશી. આખી રાત રડીને લાલ થયેલી આંખો સામે જાણે મંદિરમાં ટમટમી રહેલો એ લાલ બલ્બ પણ ઝાંખો લાગી રહ્યો હતો. 2 હાથ જોડી ભગવાન પાસે બેસી એને પોતાના લાડકા ભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી. ઝડપભેર રસોડામાં પહોંચી પોતાના કામે લાગી ગઈ. મિતેશ માટે ચા બનાવી એને ચાનો કપ અને નાસ્તાની પ્લેટ મિતેશને ધરી. રિયા તરફ જોવાની પણ પરવાહ કર્યા વિના મિતેશે ટીવી જોતાં જોતાં જ ચા અને નાસ્તાની પ્લેટ લઈ લીધી. હજી તો રિયા અન્ય કામમાં પરોવાય એ પહેલાં જ ધડામ કરતો ચાના કપનો ઘા. અરે, આવી તે કઈ ચા હોતી હશે? કેટલી ખાંડ નાખી છે ત્યાંમાં? આટલા વર્ષ વીત્યા, ચા બનાવતાંય ન આવડ્યું તને? કહેતા જ મિતેશે હાથ રિયાના ગાલ પર ઉગામ્યો, પણ આશ્ચર્યવશ એ હાથ હવામાં જ અટકી ગયો. કદાચ એક વધારે ભારે હાથ દ્વારા મિતેશના એ હાથને પકડી લેવાયો હતો. રિયા ચોધાર આંસુએ રડી રહી હતી. સૌના કુતૂહલવશ સામે અમિત ઊભો હતો અને રિયાની સ્થિતિ જોઈ અમિત ગુસ્સામાં ભભૂકી ઉઠ્યો. જીજાજી, તમે આમ મારી બહેન પર હાથ ન ઉગામી શકો. અમિત, તું ન બોલીશ. એ અમારા પતિ પત્નીની વાત છે. તું એમાં ન પડ.
હજી પણ પોતાના સાસરિયાનું ઢાંકી રહેલી રિયાને અમિત જોઈ રહ્યો હતો. બસ રિયા, ક્યાં સુધી તું આ લોકોનો બચાવ કરતી રહીશ? અમિતે રિયાને સામો સવાલ કર્યો. તું સમજે છે એવું કંઈ નથી અમિત, રિયાએ જવાબ આપ્યો. આ માણસ ચા જેવી નજીવી બાબતે તારા પર હાથ ઉપાડી રહ્યો છે અને તું કહે છે હું સમજું છું એવું કંઈ નથી. બહેન, તું જરા તારી હાલત તો જો. આ હેવાન લોકોએ તને પજવવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. તેમ છતાં હજી તું એમનો પક્ષ લઈ રહી છે. રિયા ચૂપ જ રહી. એની આંખોએ અમિતના સવાલોના જવાબ આપી દીધા. હું તો અહીં હોશભેર મારી બહેન પાસે રાખડી બંધાવવા આવ્યો હતો, પણ તારી આ સ્થિતિ જોઈ મને મારી જાત પર ગુસ્સો આવે છે. આટલા વર્ષો વીત્યા પણ હું તારી સ્થિતિનો તાગ ન મેળવી શક્યો. દર વખતે મારા હાથે રાખડી રૂપે રક્ષા બાંધતી બહેનની આવા કપટી લોકોથી રક્ષા ન કરી શક્યો. એ બદલ મને માફ કરી દે રિયા, કહેતા અમિત રિયા સમક્ષ ઘૂંટણે પડી ગયો. અમિતને પ્રેમથી ઊભો કરી રિયા પોતાના ભાઈને વળગી પડી. અત્યાર સુધી અસહાય બનેલી રિયાને જાણે અમિતના આવવાથી હિંમત મળી ગઈ. બહેન, તે અત્યાર સુધી અમને તારા પર થતા જુલ્મો અંગે જાણ ન થવા દીધી, પણ તારા આંસુ તારા જેટલા મક્કમ નહોતા. એ તો તારા એ રાખડી સાથે મોકલેલા પત્રમાં લખતી વખતે પડેલા આંસુઓની છાપ છોડી ચૂક્યા હતા અને એ જોતાં જ મને અહીં આવવાનું મન થઈ ઉઠેલું. સારું થયું હું આવી જ ગયો. બસ હવે બહુ થયું. હું હવે અહીંયા એક મિનિટ પણ નહીં રહે. ચાલ મારી સાથે, કહેતા અમિતે રિયાનો હાથ ઝાલી ઘર બહાર પગ મૂક્યો. તું એને આમ અહીંયાથી ન લઈ જઈ શકે. મિતેશે પોતાનો બચાવ કરવા પ્રયત્નો કર્યા. તારા માટે જે રાખડીની કિંમત ફક્ત 10 રૂપિયા છે ને, પણ મારા માટે એ અણમોલ છે અને મારી બહેન એથી પણ વધુ અનમોલ. હવે હું રક્ષાબંધનનું ઋણ ચૂકવીને જ રહીશ. હું એને લઈ જ જઈશ, ફરી ક્યારે પાછી ન મૂકી જવા માટે. હવે જે વાત કરશે એ અમારો વકીલ કરશે, કહેતો અમિત પોતાની બહેનના હાથમાં રાખડી આપી. રિયાએ પણ પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી અને બંને ભાઈ બહેન ત્યાંથી નીકળી ગયા. આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો.